હલો, કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? ગુડ. ચલો શરૂ કરીશું. લેક્ચર નંબર 17ની શરૂઆત કરીશું અને ટોપિક છે આજે આપણો કે ફેરાડેના પ્રથમ નિયમ ઉપર આધારિત દાખલા. આપણે લાસ્ટ ટાઈમ ફેરાડેનો પ્રથમ નિયમ શું છે અને ફેરાડેના પ્રથમ નિયમમાં કેવા ટાઈપના સૂત્ર આવે છે એવો એક નાનો વિડીયો લાસ્ટ ટાઈમ લીધેલો હતો અને તમને બીજું ઇક્વિવેલન્ટ વેઇટ એટલે કે તુલ્યભારનો જે કોન્સેપ્ટ છે એ મેં તમને જોવાનો કીધો હશે. આશા છે કે તમે બધાએ જ જોઈ લીધો હશે, તો જ આગળ મજા આવશે. હવે ઓકે, આજે આપણે વાત કરીશું ખાસ નીચા લેવલથી સ્ટાર્ટ કરીશું. આજે આપણે નીચા લેવલથી સ્ટાર્ટ કરીશું અને ધીમે ધીમે હાર્ડ લેવલ તરફ જઈશું. તો આજે આપણે થોડીક ચોપડીની વાતો કરીશું કે ચોપડીના ઉદાહરણમાં અને ચોપડીના સ્વાધ્યાયમાં જે એક્ઝામ્પલ આપેલા છે આપણે તેની વાત કરીશું પહેલાં, અને પછી જો સમય બચશે તો આપણે JEE નીટ પેટર્નના એક્ઝામ્પલની ટ્રાય કરીશું. સમય નહીં વધે તો JEE નીટના એક્ઝામ્પલને આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. ઓકે, તો શરૂ કરીએ છીએ હવે ફેરાડેના પ્રથમ નિયમ ઉપર આધારિત દાખલામાં. ચલો હું સિમ્પલ લેવલથી સ્ટાર્ટ કરું છું. ક્વેશ્ચન કે પીગાડેલા MgCl2 નું વિદ્યુત વિભાજન પ્લેટિનમ ના વિદ્યુત ધ્રુવો વડે કરતા એનોડ ઉપર પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વડે કંઈક 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરી 30 મિનિટ સુધી કરતા એનોડ પર ખાલી જગ્યા ગ્રામ અને કેથોડ ઉપર ખાલી જગ્યા ગ્રામ નિપજ મળે. આ તમારો ક્વેશ્ચન છે કે પીગાડેલા MgCl2 નું વિદ્યુત વિભાજન પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વડે 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી કેટલા સમય સુધી, તો કે 30 મિનિટ સુધી પસાર કરીને કરવામાં આવે તો એનોડ ઉપર ખાલી જગ્યા અને કેથોડ ઉપર ખાલી જગ્યા ગ્રામ નિપજ મળે. ઓકે, આ ક્વેશ્ચન છે આપણો. ચલો તો શરૂ કરીએ. શું કરવાનું છે? શબ્દ છે પીગાડેલ MgCl2. હવે પીગાડેલ MgCl2 છે અને પ્લેટિનમના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. પીગાડેલો MgCl2 છે એટલે બીજું કંઈ જોવાની જરૂર જ નથી. જે ધન આયન હશે તેનું તમારે રિડક્શન કરવાનું અને જે ઋણ આયન હશે તેનું તમારે ઓક્સિડેશન કરવાનું. પીગાડેલ છે, પીગાડેલ MgCl2. તો સૌથી પહેલાં તો હું લખીશ અહીંયા એનોડની પ્રક્રિયાનું સમીકરણ. હવે આ પ્રેક્ટિસ આપણને થઈ ગઈ છે. એનોડની પ્રક્રિયાનું સમીકરણ MgCl2માં 2 આયનો છે, Mg+2 અને Cl-. ઓક્સિડેશન હંમેશા ઋણ આયનનું થાય તો 2Cl- gives Cl2 + 2 ઇલેક્ટ્રોન. આ થઈ ગયું ઓક્સિડેશન. કેથોડની પ્રક્રિયાનું સમીકરણ લખી દઉં. કેથોડની પ્રક્રિયાનું સમીકરણ લખી દીધું છે કે Mg+2 + 2 ઇલેક્ટ્રોન gives Mg. અત્યાર સુધી આપણે આવું કરતા હતા કે એનોડ અને કેથોડ ઉપર કઈ નિપજ મળે તે શોધતા હતા, પણ હવે આપણે મળતી નિપજોનું વજન પણ શોધવાનું છે કે કેટલા પ્રમાણમાં મળશે. તો એનોડ ઉપર મળ્યું Cl2 વાયુ, કેથોડ ઉપર મળ્યું Mg વાયુ. બંનેનો રેશિયો શું છે? તો કે 1 મોલ મેગ્નેશિયમની સામે 1 મોલ ક્લોરીન મળે છે. ઓકે, ક્લિયર વાત? હા. હવે હું તમને સ્ટાર્ટ કરું છું પરંપરાગત રીતે. પહેલાં હું સ્ટાર્ટ કરું છું આ એક્ઝામ્પલની સોલ્વ કરવાની જે મેથડ એ વર્ષોથી જે ચાલતી આવેલી છે તે મેથડ, પરંપરાગત મેથડથી.
પછી હું તમને બીજી એક મેથડ પર પણ લઈ જઈશ. આ જ એક્ઝામ્પલ બીજી મેથડથી પણ સોલ્વ કરી શકાય છે ચૂટકીઓમાં, એ મેથડ પર પણ લઈ જઈશ. પહેલાં આ સમજી લો. તો બંને પૂછ્યું છે એનોડ અને કેથોડ ઉપર ખાલી જગ્યા ગ્રામ નિપજ મળશે. ઓકે, ચલો તો હવે હું સિલેક્ટ કરી દઉં કે પહેલાં મારે શોધવું છે, મારે શોધવાનું બંને છે, પણ મારે પહેલાં શોધવું છે મેગ્નેશિયમ વિશે. પહેલાં હું મેગ્નેશિયમની શરૂઆત કરી દઈશ. ઓકે, હવે આ મેગ્નેશિયમ મળે છે તેનું તમે સમીકરણ જુઓ. આ સમીકરણ તમે જુઓ તો આ સમીકરણમાં કેટલા મોલ ઇલેક્ટ્રોનનો યુઝ થાય છે? તો કે 2 મોલ ઇલેક્ટ્રોન. અત્યારે આ ક્લોરીનવાળું વાત ભૂલી જાઓ. અત્યારે આપણે ધ્યાન રાખીએ કે કેટલા ગ્રામ મેગ્નેશિયમ મળે છે તેની વાત કરવી છે. તો મેગ્નેશિયમવાળું ઇક્વેશન જુઓ, જેમાં કેટલા ઇલેક્ટ્રોનનો યુઝ થાય છે? 2 ઇલેક્ટ્રોનનો યુઝ થાય છે. હવે 2 ઇલેક્ટ્રોનનો યુઝ થાય છે એટલે કે 2 મોલ ઇલેક્ટ્રોનનો યુઝ થાય છે અને 1 મોલ મેગ્નેશિયમ મળે છે. હવે 2 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ફેરાડે? 1 મોલ ઇલેક્ટ્રોન હોય તો 1 ફેરાડે. 1 મોલ ઇલેક્ટ્રોન હોય તો 1 ફેરાડે. અહીંયા તમે જોઈ શકો છો કે 2 મોલ ઇલેક્ટ્રોનનો યુઝ થાય છે એટલે કેટલા ફેરાડે? 2 ફેરાડે. ઓકે, તો હું લખી શકું અહીંયા કે 2 ફેરાડે વિદ્યુત ના જથ્થા વડે તમને સામે 1 મોલ મેગ્નેશિયમ મળે છે. લખી શકું? હા. આ સમીકરણ પરથી લખ્યું? હા, કે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો તમે પસાર કર્યો હશે તો અહીંયા તમને 1 મોલ ફેરાડે અરે 1 મોલ મેગ્નેશિયમ નિપજ તરીકે મળે છે. આ સમીકરણ પરથી લખ્યું આપણે. હા, હવે 1 ફેરાડે એટલે કેટલા કુલમ ભાઈ? 1 ફેરાડે એટલે 96,500 કુલમ. આવું તમને યાદ જ હોવું જોઈએ કે 1 ફેરાડે એટલે કેટલા કુલમ. તો 1 ફેરાડે એટલે 96,500 કુલમ. તો હવે આ ફેરાડેને મારે કુલમમાં ફેરવી કાઢવા છે. ફેરવી કાઢું? હા. કઈ રીતે? તો કે 2 ફેરાડે છે, 1 ફેરાડે 96,500 કુલમ. તો 2 ફેરાડે એટલે શું થશે? 2 ગુણ્યા 96,500 કુલમ. તો 2 ગુણ્યા 96,500 કુલમ વિદ્યુતના જથ્થા વડે હજુ પણ કેટલી? તો કે 1 મોલ મેગ્નેશિયમ ધાતુ મળે છે. સમજ પડે છે? આ મેં ખાલી ફેરાડેને કુલમમાં ફેરવ્યા બસ. 1 ફેરાડેની વેલ્યુ હતી 96,500 કુલમ. અહીંયા 2 ફેરાડે છે તો 96,500 ને 2 વડે ગુણી કાઢ્યા. તો હવે આ વેલ્યુ આવી ગઈ કુલમમાં. 2 ફેરાડે વડે આટલા મોલ મેગ્નેશિયમ ધાતુ હતી તો હજુ પણ અહીંયા તમે 2 ફેરાડેને કુલમમાં જ ફેરવેલા છે, કોઈ નવો ફેર નથી કર્યો. તો આટલા કુલમ વિદ્યુતના જથ્થા વડે પણ હજુ 1 મોલ મેગ્નેશિયમ ધાતુ જ છે પ્રાપ્ત થતી. તો આટલી વાત કરી. હવે એકચ્યુઅલી સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયાની સ્ટોક્યોમેટ્રી આવું કહે છે કે 2 ફેરાડે વિદ્યુતના જથ્થા વડે 1 મોલ મેગ્નેશિયમ ધાતુ મેળવી શકો છો. અથવા બોલો કે 2 ગુણ્યા 96,500 એટલે લગભગ ગુણાકાર કરશો એટલે 1,93,000 કુલમ આવશે. 1,93,000 કુલમ વિદ્યુતના જથ્થા વડે તમે 1 મોલ મેગ્નેશિયમ ધાતુ મેળવી શકો છો. એવું આ જે રાસાયણિક પ્રક્રિયા લખી છે રિડક્શનની, આ પ્રક્રિયાની સ્ટોક્યોમેટ્રી, આ પ્રક્રિયાની તત્વયોગમિતિ આપણને આવું દર્શાવે છે કે આટલા કુલમની સામે આટલા મોલ મેગ્નેશિયમ ધાતુ મળે છે. આ સમીકરણ પરથી આપણે એવું લખ્યું. ઓકે, હવે એકચ્યુઅલી આપણે કેટલો પસાર કર્યો છે વિદ્યુતનો જથ્થો? તો કે 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ તમે 30 મિનિટ સુધી પસાર કરો છો. 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 30 મિનિટ સુધી પસાર કરો છો. તો એકચ્યુઅલી તમે આઈની વેલ્યુ 2 એમ્પિયર રાખેલ છે અને ટાઈમ તમારો 30 મિનિટ છે, જેને એકચ્યુઅલી દાખલો ગણતી વખતે મારે ટાઈમ હંમેશા સેકન્ડમાં લેવાનો છે. તો આ 30 મિનિટને સેકન્ડમાં ફેરવું તો 30 ગુણ્યા 60 થશે, 46 થશે, 1800 સેકન્ડ આવશે. પહેલાં તો આ વાત ટાઈમની વેલ્યુ સેકન્ડમાં લઈ લેવાની. તો એકચ્યુઅલી મેં કેટલો ચાર્જ પસાર કર્યો છે? તો કે Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ટી. આઈની વેલ્યુ છે 2 એમ્પિયર, ટાઈમની વેલ્યુ છે કેટલી? 1800, 18 દુ 36, 3600 કુલમ્બ મેં વિદ્યુતનો જથ્થો પસાર કર્યો છે. વિદ્યુત વિભાજન કરવા માટે એકચ્યુઅલી મેં આટલો વિદ્યુતનો ભાર પસાર કર્યો છે, આટલો ચાર્જ પાસ કર્યો છે.
સ્ટાન્ડર્ડ તત્વયોગમિતિ એવું કહે છે કે 2 ગુણ્યા 96,500 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરશો તો 1 મોલ મેગ્નેશિયમ મળશે. સ્ટાન્ડર્ડ સ્ટોક્યોમેટ્રી એવું કહે છે, આ સમીકરણ એવું કહે છે. સ્ટાન્ડર્ડ આ સમીકરણ એવું કહે છે કે તમે આટલો વિદ્યુતનો જથ્થો પસાર કરશો તો 1 મોલ જેટલો મેગ્નેશિયમ મળશે. તો તમે કેટલો પસાર કરો છો એકચ્યુઅલી? તો કે એકચ્યુઅલી તમે પસાર કરી રહેલા છો 3600 કુલમ જેટલું, જે કીધું છે તે પ્રમાણે. તો જો આટલા કુલમ વિદ્યુતના જથ્થાએ 1 મોલ મેગ્નેશિયમ મળી રહેલું હોય તો 3600 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરતા કેટલા મોલ મેગ્નેશિયમના મળે? કેટલા મોલ મેગ્નેશિયમના મળે? તો શું કરશો તમે? 3600 ભાગ્યા 2 ગુણ્યા 96,500. 0 0 કેન્સલ, 0 0 કેન્સલ. હવે જે આવે તે આન્સર, હવે જે આવશે તે આન્સર કરી લો કેલ્ક્યુલેટર ઉપર. હું કરી લઉં. 36 ભાગ્યા 2 ભાગ્યા 0.018 સમથિંગ, 0.018 મોલ મેગ્નેશિયમના મળે. ક્લિયર? આટલી વાત પતાવો. આ તો મોલ આવ્યા, આ તો મોલ આવ્યા. તમને અહીંયા પૂછ્યું છે કે કેથોડ ઉપર ખાલી જગ્યા ગ્રામ નિપજ મળે, તો કેથોડ ઉપર મળતી નિપજ એક તો મેગ્નેશિયમ મળે અને કેટલા ગ્રામ મળે એવું પૂછેલું છે. મેં તમને મોલમાં જવાબ આપ્યો, તમારે હજુ ગ્રામમાં લાવવાનો છે જવાબ. એ તમને આવડે હવે કે મોલ તમને ખબર હોય તો વજન શોધતા આવડે ને. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. મોલ તમારી પાસે છે, તમારે વજન શોધવાનું છે. તો મોલ બરાબર આપણી પાસે સૂત્ર છે. શું સૂત્ર છે? કે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. મોલ તમારી પાસે છે કેટલા? 0.018 મોલ. વજન તમારે શોધવાનું છે કે કેટલા ગ્રામ મળશે. મેગ્નેશિયમનો અણુભાર કેટલો ભાઈ? મેગ્નેશિયમનો અણુભાર 24. ઓકે, ગુણાકાર કરી દો. 0.018 ગુણ્યા 24, 0.018 ગુણ્યા 24 ગુણાકાર કરી દો. જે આવે તે આન્સર 0.44 આન્સર આવશે. તો કેથોડ ઉપર 0.44 ગ્રામ જેટલું મેગ્નેશિયમ મળશે. આ જવાબ. ઓકે, કરી દો. પહેલાં વિડીયોને પોઝ કરો, વિડીયોને પોઝ કરીને પતાવી દો. ચાલો, લખી લીધું. હવે ક્લોરીન ઉપર જઈએ. હવે ક્લોરીન ઉપર જઈશું. હા, આ મેગ્નેશિયમની વાત પૂરી થઈ ગઈ. મેગ્નેશિયમના કેટલા વજન મોલ કેટલા આવ્યા? 0.018 મોલ. અને મોલ બરાબર વજન છેદમાં અણુભાર કહીશો તો આન્સર તમારો આવશે 0.44 ગ્રામ જેટલો મેગ્નેશિયમ મળશે. હવે શોધવું છે એનોડની વાત. તો એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે છે. તો જુઓ, સમજજો કે જ્યારે તમે એનોડ અને કેથોડના સમીકરણ લખેલા તો સમીકરણ ઉપરથી તમને ખબર પડી ગયેલી કે 1 મોલ મેગ્નેશિયમની સામે 1 મોલ ક્લોરીન મળે છે. આ સમીકરણ જોઈને જ તમને ખબર પડી ગયેલી કે 1 મોલ મેગ્નેશિયમ મળ્યા તો એની સામે મળતો ક્લોરીન પણ કેટલો છે? 1 મોલ મળે છે. તો મોલ તો સરખા જ રહેશે. અહીંયા તમારે લખવું હોય તો કરો ફરીથી કે 2 ફેરાડે વિદ્યુતના જથ્થા વડે 1 મોલ ક્લોરીન મળે છે. કરવું હોય તો કરો. 2 ફેરાડે. ક્લોરીનમાં પણ તમે જોઈ શકો છો કે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે? 2 જ ઇલેક્ટ્રોન. ક્લોરીનના ઓક્સિડેશનના સમીકરણમાં તમે જોઈ શકો છો કે 2 જ ઇલેક્ટ્રોન છે. તો 2 ફેરાડે વિદ્યુતના જથ્થા વડે 1 મોલ ક્લોરીન પ્રાપ્ત થાય છે. જેથી તમે આવું લખશો પાછા કે 2 ગુણ્યા 96,500 કુલમ વડે 1 મોલ ક્લોરીન પ્રાપ્ત થાય છે. તો ફરી પાછું આજ કે 3600 કુલમ વડે કેટલા મોલ ક્લોરીન મળશે? તો આટલા જ મોલ ક્લોરીન મળશે. જેટલા મોલ મેગ્નેશિયમ એટલા જ મોલ ક્લોરીન. કેમ કે બંનેનો રેશિયો સરખો જ છે. અહીંયા 1 મોલ મેગ્નેશિયમની સામે 1 મોલ ક્લોરીન. એટલે અહીંયા ડાયરેક્ટ લખી શકો છો કે જો 0.018 મોલ મેગ્નેશિયમના મળ્યા તો ક્લોરીનના પણ કેટલા મળે છે? 0.018 મોલ તમને ક્લોરીન મળે છે. જેટલા મોલ મેગ્નેશિયમના એટલા જ મોલ ક્લોરીનના. કેમ આવું થયું ભાઈ? કેમ કે સમીકરણમાં તમે એવી રીતે સમીકરણ લખ્યા કે મેગ્નેશિયમના 1 મોલની સામે ક્લોરીનનો 1 મોલ જ છે.
તો ફાઇનલી આ કેલ્ક્યુલેશન પણ નહીં બદલાય. જેટલા મોલ મેગ્નેશિયમ એટલા જ મોલ ક્લોરિન, પણ વજન બદલાઈ જશે ને. આ સૂત્રમાં ક્લોરિનનો અણુભાર તો અલગ ને. ક્લોરિનનો અણુભાર કેટલો? 35.5. ક્લોરિનનો અણુભાર કેટલો? 35.5. અને Cl2 છે, Cl2 છે, ક્લોરિન વાયુની વાત ચાલે છે, તો 35.5 ગુણ્યા 2 કરવું પડશે, એટલે લગભગ 71. તો તમારે અહીંયા અણુભાર કેટલો લેવો પડશે? 71. તમે અહીંયા મોલની ગણતરી કરશો ત્યારે મોલ તો લખશો 0.018, 0.018 મોલ ક્લોરિનના. વજન તમારે શોધવું છે હવે ક્લોરિનનું, તો વજનના છેદમાં અણુભાર કેટલો કરશો તમે? કેટલો કરશો અણુભાર? તો અણુભાર તમે કરશો, કેટલો કરશો આ જગ્યા ઉપર? તો અણુભાર તમે કરશો અહીંયા 71 કરશો, ક્લોરિનનો અણુભાર. Cl2 છે. હવે 71 ગુણ્યા 0.018 કરો એટલે તમને અહીંયા મળતા ક્લોરિનનું વજન મળી જશે. એનોડ ઉપર કેટલો ક્લોરિન મળશે તે આવી જશે. કરો ગુણાકાર. 0.018 ગુણ્યા 71, 1.27 સમથિંગ, 1.27 ગ્રામ જેટલો ક્લોરિન તમને એનોડ ઉપર મળશે. પતી ગયો વાત, પતી ગયો દાખલો. લખો. ચાલો, ઓકે, કમ્પ્લીટ. ઓકે, હવે આ જ વસ્તુને, આ પરંપરાગત મેથડ છે, આ પરંપરાગત મેથડ છે કે પહેલાં તમારે જે કંઈ પણ છે એનોડ અને કેથોડના સમીકરણ લખવાના, પછી સમીકરણમાં જોવાનું કે કેટલા ઇલેક્ટ્રોન, કે 2 ઇલેક્ટ્રોન છે કે 4 ઇલેક્ટ્રોન છે, જેટલા ઇલેક્ટ્રોન એટલા ફેરાડે. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે તો 2 ફેરાડે લખ્યું કે 2 ફેરાડે વિદ્યુતના જથ્થા વડે સામે કેટલા મોલ નિપજ મળે, તો 2 ફેરાડે આટલા મોલ. તો એકચ્યુઅલી હવે આપણે જે પાસ કર્યો છે 2 એમ્પિયર અને 30 મિનિટ એટલે Q બરાબર I × T, એટલે એકચ્યુઅલી જે આપણે પાસ કર્યો છે એના વડે કેટલી નિપજ મળે. તો આ થઈ તમારી કંઈક પરંપરાગત મેથડ, પરંપરાગત મેથડ. બટ હવે મારે આને શોર્ટકટમાં બતાવવું છે. આ જ વસ્તુને મારે હવે શોર્ટકટમાં બતાવવું છે. ચાલો, ક્લિયર આટલી વાત? હા. હવે આ વસ્તુને શોર્ટકટમાં લઈ જાઓ તો ધ્યાન આપજો. ગઈકાલે મળતી નિપજનું વજન W બરાબર, મળતી નિપજનું વજન W બરાબર મેં તમને એક સૂત્ર આપેલું, Z × Q હતું. હા, W પહેલાં તો શું સૂત્ર હતું આપણું? W ચલે છે Q, પછી આ ચલે છે કાઢી નાખેલો એટલે એક અચળાંક મૂકેલો જેને બોલાય વીજ રાસાયણિક તુલ્યાંક, Z મૂકેલો. ઓકે, હવે આ જગ્યા ઉપર હું Qની વેલ્યુ મૂકું. Qની વેલ્યુ શું છે? તો કે IT. તો Z × IT આવું સૂત્ર મેં તમને કાલે બતાવેલું હતું, બરાબર છે. અને ઝેડની વેલ્યુ મૂકી શકાય છે કે ઝેડની વેલ્યુ શું છે? તો કે સાઈડ પર બતાવું છું અહીંયા. ઝેડની વેલ્યુ શું છે? તો કે ઝેડની વેલ્યુ હોય છે, શું હોય છે? ઇક્વિવેલન્ટ વેઇટ એટલે કે તુલ્ય ભાર, ઇક્વિવેલન્ટ વેઇટ એટલે કે તુલ્ય ભાર, અને તુલ્ય ભારના છેદમાં ફેરાડે, તુલ્ય ભારના છેદમાં ફેરાડે, બરાબર, F. તો ઝેડની વેલ્યુ શું હોય છે? તો કે ઝેડની વેલ્યુ હોય છે ઇક્વિવેલન્ટ વેઇટ ના છેદમાં ફેરાડે ઇન્ટુ I × T. ફાઇનલી કંઈક હવે આવું સૂત્ર તમને કાલે બતાવેલું હતું, હા. તો આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ. જો આ દાખલાને તમારે એકદમ શોર્ટકટ મેથડમાં ગણી કાઢવો છે તો તમને આ સૂત્ર ખબર હોવી જોઈએ. હું ડાયરેક્ટ લખું હવે આ સૂત્ર. ઓકે, તો મળતી નિપજનું વેઇટ બરાબર શું હોઈ શકે? કની વાત કરીએ આપણે? ચલો આપણે વાત કરીએ મેગ્નેશિયમની જ વાત કરીએ પહેલાં. તો મળતી નિપજનું વેઇટ બરાબર શું હોઈ શકે છે? તો કે મળતી નિપજનું વેઇટ બરાબર ઇક્વિવેલન્ટ વેઇટ ના છેદમાં ફેરાડે ઇન્ટુ I × T. ઓકે, હવે મારે શું શોધવાનું છે અહીંયા? ઇક્વિવેલન્ટ વેઇટ કેટલું મારે શોધવાનું છે અહીંયા? ઇક્વિવેલન્ટ વેઇટ એટલે તુલ્ય ભાર. કોની વાત ચાલે છે? મેગ્નેશિયમનો તુલ્ય ભાર કેટલો? તો ઇક્વિવેલન્ટ વેઇટ એટલે શું? ઇક્વિવેલન્ટ વેઇટ એટલે શું? તો કે અણુભારના છેદમાં n ફેક્ટર, અણુભારના છેદમાં n ફેક્ટર. ઓકે, મેગ્નેશિયમનો અણુભાર કેટલો? તો કે 24. મેગ્નેશિયમનો અણુભાર કેટલો? 24. મોલર માસ કેટલું? 24.
ના છેદમાં મેગ્નેશિયમ માટે n ફેક્ટર કેટલો, તો કે જોવાનું આ કેથોડના સમીકરણમાં મેગ્નેશિયમ +2 કયો ચાર્જ છે આ +2, મેગ્નેશિયમની ઉપર કયો ચાર્જ છે આ +2, અથવા કેટલા ઇલેક્ટ્રોનથી બેલેન્સ કર્યું છે તમે આ વસ્તુને 2 ઇલેક્ટ્રોનથી, તો જ સામે 1 મોલ મેગ્નેશિયમ મળે છે. 1 મોલ મેગ્નેશિયમ મેળવવા માટે 1 મોલ મેગ્નેશિયમ મેળવવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ છે, 2 ઇલેક્ટ્રોન. એનની વેલ્યુ કેવી રીતે લેવાની, એનની વેલ્યુ એ રીતે લેવાની, આમાં સમજો પર્ટિક્યુલરલી કે તમારે 1 મોલ મેગ્નેશિયમ જોઈએ છે તો એના માટે તમારે કેટલા ઇલેક્ટ્રોનનો યુઝ કરવો પડ્યો, 2 ઇલેક્ટ્રોનનો, અથવા મેગ્નેશિયમની ઉપરનો ચાર્જ કેટલો છે +2, એટલે અહીંયા એનની વેલ્યુ કેટલી 2. તો ઇક્વિવેલન્ટ વેઇટ અહીંયા કેટલું આવી જશે, આ જગ્યા પર ઇક્વિવેલન્ટ વેઇટ આવી જશે 12. દેખાય છે ને એ નીચે 12 આવી ગયું. ઓકે, તો આ પહેલાં વાત કરી દીધી કે ઇક્વિવેલન્ટ વેઇટ કેવી રીતે શોધવાનું. કેવી રીતે શોધવાનું, તમે જે નિપજની વાત કરતા હો, તમે અત્યારે સપોઝ કે શોધી રહેલા છો કેથોડની પ્રક્રિયા માટે કે કેટલા ગ્રામ મેગ્નેશિયમ મળશે તે આપણે શોધવું છે શોર્ટકટમાં. તો પહેલાં તો આ સૂત્ર લખી દીધું કે મળતી નિપજનું વેઇટ બરાબર ઇક્વિવેલન્ટ વેઇટના છેદમાં F ઇન્ટુ I ઇન્ટુ T. સાઈડ ઉપર ઇક્વિવેલન્ટ વેઇટની એટલે કે તુલ્યભારની ગણતરી બતાવી દેવાની. કોના માટે ચાલી રહેલું છે, મેગ્નેશિયમ માટે. તો મેગ્નેશિયમ માટેનો અણુબળના છેદમાં તેનો n ફેક્ટર, અણુબળ કેટલો તો કે 24. મેગ્નેશિયમ માટે n ફેક્ટર કેવી રીતે જોવાનું, તો કે આ સમીકરણમાં જોવાનું કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો, 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો, તો 1 મોલ મેગ્નેશિયમ મળી. આ ધ્યાન રાખજો, 1 મોલ મેગ્નેશિયમ અથવા તો 1 મોલ જેટલી નિપજ મેળવવા માટે તમારે કેટલા ઇલેક્ટ્રોનનો યુઝ કરવો પડે છે, 2 ઇલેક્ટ્રોન. 24/2 બરાબર 12. તો ઇક્વિવેલન્ટ વેઇટની વેલ્યુ આવી ગઈ તમારી પાસે અહીંયા 12. છેદમાં ફેરાડેની વેલ્યુ કેટલી, હવે અહીંયા એક જ ફેરાડે છે, હવે અહીંયા એ નથી જોવાનું કે ભાઈ અહીંયા 2 ઇલેક્ટ્રોન છે તો અહીંયા 2 ફેરાડે લખીએ, ના, સૂત્ર તો આ જ સ્ટાન્ડર્ડ જ છે, આમાં કંઈ બદલવાનું નહીં. તો ફેરાડેની વેલ્યુ કેટલી, ફેરાડેની વેલ્યુ 96500 ઇન્ટુ I કેટલો, તો કે કેટલા એમ્પિયર છે, 2 એમ્પિયર, 2 ઇન્ટુ ટાઈમ કેટલો 30 મિનિટ, એને સેકન્ડમાં લેવાનું એટલે કેટલી થશે 1800 સેકન્ડ. આનો કેલ્ક્યુલેશન કરો ને જુઓ કે કેટલો જવાબ આવે છે. અહીંયાથી આ 0 0 2 0 ગયા, અહીંયાથી આ 2 0 ગયા, 12 દુ 24 ગુણ્યા 18 કરો કેલ્સી પર, શું થશે 24, 12 દુ 24 ગુણ્યા 18 ભાગ્યા 965. આન્સર આવી ગયો 0.44. આન્સર આવી ગયો તમારો 0.44 ગ્રામ. ડાયરેક્ટ તમારો આન્સર આવે છે કે મળતી નિપજનું વેઇટ બરાબર 0.44 ગ્રામ, કેથોડ ઉપર 0.44 ગ્રામ મેગ્નેશિયમ મળે. ડાયરેક્ટ આન્સર આવે છે સીધું એક જ સ્ટેપમાં. આ એક જ સૂત્ર યાદ રાખી લીધું, આ એક જ સૂત્ર તમે યાદ રાખી લીધું એટલે તમારો આન્સર ડાયરેક્ટ તમને મળી ગયો. શું છે, મળતી નિપજનું વજન પૂછ્યું છે ગ્રામમાં, તો મળતી નિપજનું વજન બરાબર ઇક્વિવેલન્ટ વેઇટના છેદમાં F ઇન્ટુ IT. ક્લિયર? એફની વેલ્યુ દરેક દાખલામાં ફિક્સ છે કે આ એફની વેલ્યુ કેટલી, 96500 જ. પછી જે કીધું હોય તે કે કેટલા એમ્પિયરનો કરંટ, કેટલા સમય માટે, વગેરે વગેરે. અને પછી સાઈડ ઉપર શું શોધી કાઢવાનું, ઇક્વિવેલન્ટ વેઇટ. આ અગત્યનું, એટલે જ કીધેલું કે ઇક્વિવેલન્ટ વેઇટવાળો વિડીયો જોઈ લો, લાસ્ટ ટાઈમ જે મેં તમને કીધેલું તે. ક્લિયર આટલી વાત? ચાલો પતાવો. એ જ રીતે ક્લોરિન માટે કરી શકો છો આ સૂત્ર. આ જ વસ્તુ ક્લોરિન માટે તમે કરી શકો છો. સિમ્પલ મેથડ છે. શું બદલાશે, તો કે ક્લોરિન માટે શું બદલાશે, અહીંયા ઇક્વિવેલન્ટ વેઇટ બદલાશે. અણુભાર ક્લોરિનનો Cl2 ની વાત કરો તો Cl2 નો અણુભાર કેટલો આવશે, તો કે 35.5 ગુણ્યા 2 Cl2 છે ને, એટલે અહીંયા 71 આવશે. અને છેદમાં n કેટલા આવશે, તો એના માટે પણ n તો કેટલા આવશે, 2 જ આવશે. 2 જ ઇલેક્ટ્રોનનો ફેરફાર થઈ રહેલો છે. હા, તો n ની વેલ્યુ 2 જ આવશે. તો 71/2 કરશો એટલે આ જગ્યા ઉપર તમારું આવશે શું, 35.5. અહીંયા ઉપર શું આવશે, 35.5. બીજું બધું સેમ. ઉપર આવશે 35.5 ગુણ્યા 2 ગુણ્યા 1800 ભાગ્યા 96500, એટલે પેલો જ જવાબ આવી જશે. કરી જુઓ. ક્લિયર? ચાલો પતાવો. તો આ શોર્ટકટ મેથડ, આ સૂત્ર યાદ રાખ્યું એટલે પેલી પરંપરાગત મેથડ કરતાં આપણે શોર્ટમાં દાખલો કરી શકીએ છીએ. ઓકે, ચાલો પતાવો. હટી જાઓ. લો, ચાલો તો હવે બુકના એક્ઝામ્પલ પર જઈએ છીએ. તો બુકમાં પેજ નંબર 86 ઉપર કોયડો નંબર 3.10 જુઓ બધા. કોયડો નંબર 3.10
હવે બુકની મેથડ બુકના જે એક્ઝામ્પલ છે તે આપણે પતાવીશું. કોયડો નંબર 3.10 પેજ નંબર 86. ચલો કાઢો બધા, જુઓ બુક લઈને બેસો ભાઈ, બુક લઈને બેસો અને બુકમાં જુઓ ઉદાહરણ 3.10. ઉદાહરણ 3.10 જુઓ બધા, શું કીધું છે જુઓ. 3.10માં નંબરનો એક્ઝામ્પલ બધા બુકમાં જોશે. રકમ બુકની અંદર આપેલ છે. કોપર સલ્ફેટનું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયરનો પ્રવાહ, હું લખી દઉં જરાક, તો કેટલો કરંટ છે તો કે 1.5 એમ્પિયરનો કરંટ છે. ટાઈમ કેટલો છે તો કે ટાઈમ છે 10 મિનિટ. 10 મિનિટ છે એટલે હું લખી લઉં કે 10 ગુણ્યા 60 એટલે 600 સેકન્ડ થશે. 10 મિનિટ એટલે 10 ગુણ્યા 60 કરીશ એટલે 600 સેકન્ડ ડાયરેક્ટ લખી દઉં. હા, વિદ્યુત વિભાજન કરવામાં આવે છે તો કેથોડ ઉપર નિક્ષેપિત થયેલા કોપરનું દળ કેટલું હશે? માત્ર અહીંયા કેથોડની જ વાત કરી છે. હવે એનોડની વાત કરી જ નથી તો આપણે એનોડનું કંઈ કામ જ નથી. અને કેથોડ ઉપર નિક્ષેપિત થતા કોપરનું દળ કેટલું હશે એવું પૂછ્યું. એટલે એવું પણ કહી દીધું આપણને કે કેથોડ ઉપર કોપર જ જમા થાય છે. અહીંયા પેલું વિચારવાની પણ જરૂર નથી કે એનોડ ઉપર કઈ નિપજ અને કેથોડ ઉપર કઈ નિપજ. અહીંયા તો તમને કહી જ દીધું કે કેથોડ ઉપર કોપર ભાઈ મળે છે. કહી દીધું અહીંયા કે કેથોડ ઉપર કોપર મળી રહેલું છે, તો ભાઈ કેથોડ ઉપર કેટલું કોપર મળશે તે શોધો, એવું કીધું છે અહીંયા. ઓકે, તો હવે આપણે સિમ્પલ CuSO4નું કેથોડ માટેનું સમીકરણ જો ડાયરેક્ટ લખી દઉં તો CuSO4માં કયો આયન છે? Cu+2 આયન છે. Cu+2 અને SO4-2 ધન આયનનું રિડક્શન થાય. અને કીધેલું જ છે કે કોપર મળે છે એટલે Cu+2 2 ઇલેક્ટ્રોન અને સામે તમને શું મળે છે? આ કોપર. કીધેલું જ છે, સિમ્પલ. ઓકે, આ કોપર મળી રહેલું છે કેથોડ ઉપર. તો શોધો કે કેટલા ગ્રામ કોપર મળશે. હું શોર્ટકટથી કરું, પહેલાં હું શોર્ટકટથી કરું. હા, તો સૂત્ર છે આપણું કે W બરાબર મળતી નિપજનું વજન, W બરાબર મળતી નિપજનું વજન, W બરાબર કઈ નિપજની વાત ચાલે છે? કોપર. તો મળતી નિપજ એટલે કે કોપરનું વજન એટલે કે W બરાબર શું છે? ઇક્વિવેલેન્ટ વેઇટ એટલે કે તુલ્ય ભાર. કોનો? કોપરનો. ઇક્વિવેલેન્ટ વેઇટ ના છેદમાં F ઇન્ટુ I ઇન્ટુ T. બોલો, ક્લિયર? હા, ઇક્વિવેલેન્ટ વેઇટ સાઈડ ઉપર શોધી કાઢું. ઇક્વિવેલેન્ટ વેઇટ એટલે કે તુલ્યભાર બરાબર અણુભારના છેદમાં n ફેક્ટર. હવે CuSO4 છે એટલે Cu+2 અને SO4-2. આગળ પણ વાત કરેલી કે કોઈ સોલ્ટ આપેલો હોય તો તેની ઉપર જે ચાર્જ હોય તે તેનો n ફેક્ટર હોય, અથવા જેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો, 1 મોલ કોપર મેળવવા માટે કેટલા ઇલેક્ટ્રોન વપરાયા? 2 ઇલેક્ટ્રોન, તે તેનો n ફેક્ટર હોય. જેને ઇક્વિવેલન્ટ વેઇટવાળો વિડીયો જોયો છે તેને જ ખબર પડશે અત્યારે. એક રીતે આ પણ જોઈ શકો છો કે CuSO4માં Cu+2 અને SO4-2 છે, તો ધન આયનની ઉપર રહેલો ધન વીજભાર એ જ તમારો n ફેક્ટર છે તુલ્યભાર શોધવા માટેનો. અથવા સમીકરણ પરથી જોતા હોય તો જેટલા ઇલેક્ટ્રોન 1 મોલ નિપજ મેળવવા માટે વપરાય એટલા ઇલેક્ટ્રોન એ તમારો n ફેક્ટર છે. કોપરનો અણુભાર કેટલો? 63.5. આ રકમમાં આપેલો હોવો જોઈએ. આપેલો છે? રકમમાં નથી આપેલો, એક્ઝામમાં આપી દેશે. કોપરનો અણુભાર કેટલો? 63.5 ના છેદમાં તેનો n ફેક્ટર કેટલો? તેનો n ફેક્ટર 2. n ફેક્ટર 2 છે. ઓકે, તો ઇક્વિવેલન્ટ વેઇટ કેટલું આવશે? 63.5 ભાગ્યા 2. કેટલું આવશે? 63.5 ભાગ્યા 2 31.75. 31.75 તેનો ઇક્વિવેલન્ટ વેઇટ આવશે. ઇક્વિવેલન્ટ વેઇટ એટલે તુલ્ય ભાર. તો લખી દો અહીંયા ઇક્વિવેલન્ટ વેઇટની વેલ્યુ કેટલી? 31.75 ગુણ્યા કેટલો કરંટ છે ભાઈ? 1.5 એમ્પિયર. 1.5 એમ્પિયરનો કરંટ છે. કેટલા સમય માટે છે ભાઈ? 600 સેકન્ડ. ઓકે, ડિવાઇડેડ બાય એફની વેલ્યુ કેટલી? સ્ટાન્ડર્ડ વેલ્યુ ફિક્સ છે 96,500 કુલમ. 0 કેન્સલ, 0 કેન્સલ, 0 કેન્સલ, 0 કેન્સલ કરો કેલ્ક્યુલેશન, જે આવે તે તમારો આન્સર આવી જશે. 31.75 ગુણ્યા
1.5 ગુણ્યા 6 ભાગ્યા 965 0.29 સમથિંગ આવે છે, 0.296 ગ્રામ સમથિંગ કંઈક આન્સર આવે છે. તો મળતી નીપજ કોપરનું વજન, કેથોડ ઉપર મળતી નીપજ, કઈ નીપજ? કોપર ધાતુ જે મળે છે એનું વજન હોય છે 0.296 ગ્રામ સમથિંગ. આ આન્સર છે. ઓકે ઓકે 0.2938 છે આપણો, 0.29 પછી 6 છે, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે તો જુઓ, સિમ્પલ એક સ્ટેપમાં જવાબ આવી ગયો. સિમ્પલ એક જ સ્ટેપમાં જવાબ આવી જાય છે અહીંયા આપણી પાસે. ઓકે, પતાવો. હવે આને પરંપરાગત રીતે પણ કરીને બતાવું છું. આ જ વસ્તુને હવે આગળ પરંપરાગત રીતે પણ કરીને બતાવું છું. જે તમે સ્કૂલમાં જશો ને, બાય ચાન્સ હવે સ્કૂલમાં ખબર નહીં સ્કૂલ ક્યારે ચાલશે શું છે, ત્યારે સ્કૂલના સાહેબો ને બીજા બધા સાહેબો તમને શું કહેશે કે ના ભાઈ આ જ મેથડથી ગણવાનું તો જ માર્ક્સ મળશે વગેરે વગેરે. ઓકે, સ્કૂલમાં એમ કહેશે, જળ બુદ્ધિમાં જે કંઈ પણ હશે, તમે કઈ સ્કૂલમાં છો મને ખબર નથી, પણ તમે જે કંઈ પણ સ્કૂલમાં છો એમાં જે અમુક જળ બુદ્ધિના સાહેબો હશે કહેશે કે ના ભાઈ આ જ રીતે ગણવાનું, અમે જે કરાવીએ છીએ તે જ રીતે ગણવાનું, આ જ રીત હોવી જોઈએ વગેરે વગેરે. બટ મતલબ તમે આન્સર સાથે રાખો યાર, છોકરાનો ટાઈમ બચે છે આની અંદર. હવે નીટ અને JEE જેવી એક્ઝામોની અંદર કેવી રીતે કોમ્પિટ કરી શકો તમે? કેમ કે નીટની અંદર તમારે 180 મિનિટની અંદર 180 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. 180 મિનિટ છે, એની સામે 180 ક્વેશ્ચન છે. કેવી રીતે લાંબી લાંબી મેથડોથી યાદ રાખી શકો? ચલો પતાવો પહેલાં. હા, ખબર હોવી જોઈએ એ કોન્સેપ્ચ્યુઅલ મેથડ પણ, પરંપરાગત રીત પણ તમને ખબર હોવી જરૂરી છે. પણ વસ્તુ જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી જાય છે ત્યારે બધી જ વસ્તુ સ્પીડ ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર કે નહીં? ચલો પતાવો પહેલાં. આ લઈ આવો આન્સર. આવી ગયો આન્સર? ઓકે, ચાલો. હવે આ જ વસ્તુને હું તમને બુકની રીતે, પરંપરાગત રીતે કરીને બતાવું કે જે અત્યાર સુધીમાં ચાલતું આવેલું છે તે પ્રમાણે. ઓકે, તો પહેલાં તો શું કર્યું કે મારે અહીંયા એનોડનું કામ જ નથી, કેમ કે મને ખાલી એક જ નિપજ વિશે પૂછ્યું કે કેથોડ ઉપર કેટલા ગ્રામ કોપર મળશે. ઓકે, તો મેં સ્ટાન્ડર્ડ સમીકરણ લખી દીધું. સ્ટાન્ડર્ડ સમીકરણ પ્રમાણે જ્યારે 1 મોલ કોપર મળે છે ત્યારે કેટલા મોલ ઇલેક્ટ્રોન યુઝ થાય છે? 2 મોલ ઇલેક્ટ્રોન યુઝ થાય છે. સ્ટાન્ડર્ડ સમીકરણ પ્રમાણે જો 2 મોલ ઇલેક્ટ્રોન યુઝ થાય છે તો કેટલા ફેરાડે? તો કે 2 ફેરાડે. અને 2 ફેરાડે એટલે કેટલા કુલમ? તો કે 2 ગુણ્યા 96,500 કુલમ. તો અહીંયા ડાયરેક્ટ લખું 2 ગુણ્યા 96,500 કુલમ્બ. સમજ પડી આમાં મેં કેમ આવું લખ્યું 2 ગુણ્યા 96,500? કેમ કે 2 ઇલેક્ટ્રોન છે, 2 મોલ ઇલેક્ટ્રોન છે. 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે કહેવાય, અને 2 ફેરાડે એટલે 2 ગુણ્યા 96,500 કુલમ કહેવાય. તો 2 ગુણ્યા 96,500 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કર્યો, એની સામે તમને 1 મોલ જેટલી કોપર મળી. ઓકે, આ સ્ટાન્ડર્ડ, આ રાસાયણિક પ્રક્રિયા જે લખી આપણે એની સ્ટાન્ડર્ડ સ્ટોક્યોમેટ્રી એટલે કે તત્વયોગમિતિ પ્રમાણે આપણે આવું લખી શકીએ કે 2 ગુણ્યા 96,500 કુલમ એટલે કે 2 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 2 ફેરાડે, 2 ગુણ્યા 96,500 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરવાથી અહીંયા તમે જોઈ શકો છો કે 1 મોલ જેટલી કોપર મળે છે. તો એકચ્યુઅલ આપણે કેટલો કર્યો? એકચ્યુઅલી આપણે કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કર્યો? તો Q બરાબર I ઇન્ટુ ટી, જે રકમમાં કીધેલું છે કે કેટલા એમ્પિયર કરો ભાઈ? 1.5 એમ્પિયર. કેટલા સમય સુધી કરો ભાઈ? 600. ઓકે, 15 છંગ 90, 15 છંગ 90, અને અહીંયા આવશે લગભગ 900 કુલમ આવશે. 1.5 છે એટલે 900 કુલમ જેવું આવશે કંઈક. ઓકે, તો એકચ્યુઅલી તમે 900 કુલમ પસાર કરી રહેલા છો. એકચ્યુઅલી તમે પસાર કરી રહેલા છો 900 કુલમ. બરાબર છે? તો જો તમે આટલા કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરો છો તો 1 મોલ જેટલી કોપર મળે છે. તો જો તમે હવે 900 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરો, આ પરંપરાગત મેથડ છે, 900 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરો તો કેટલા મોલ કોપર મળે? આ તમારું સ્ટાન્ડર્ડ ઇક્વેશન થયું. તો જો આટલાએ આટલી તો આટલાએ કેટલી? તો શું આવશે હવે? તો કે 900 ના છેદમાં 2 ગુણ્યા 96,500. આવું સ્ટેપ બની શકે? 900 ગુણ્યા 1 ભાગ્યા 0 થી 0 કેન્સલ, 0 થી 0 કેન્સલ,
હવે કરી દો જે આવે તે આન્સર. અહીંયા જુઓ કેટલા મોલ આવે છે, તો લગભગ આવશે આન્સર 9 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 965. આન્સર ઇઝ 0.00466. 0.00466 મોલ કોપર. આ તો મોલ આવ્યા હજુ કોપરના. હા, આ તો હજુ કોપરના મોલ આવેલા છે. આપણે તો વજન શોધવાનું કીધું છે ને, આ તો તમે મોલ શોધ્યા. હવે શું કરશો પાછું આગળ, તો કે એકવાર મોલ આવી જાય એટલે મોલ બરાબર સૂત્ર છે આપણી પાસે વજનના છેદમાં અણુભાર. થોડીક લાંબી થઈ જાય ને મેથડ. હા, મોલ છે 0.00466. 0.00466 ઇઝ ઇક્વલ ટુ વજન કેટલું એટલે કે ડબલ્યુ વેઇટ કેટલું છેદમાં અણુભાર કેટલો કોપરનો 63.5 અને ગુણીકાળો આની સાથે ઉપર. જુઓ તો કેટલો આન્સર આવે છે ઇન્ટુ 63.5 0.029 સોરી 0.29. તો આન્સર આવે છે 0.29 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. કેટલા ગ્રામ કોપર મળી? 0.29 ગ્રામ. આની આગલી મેથડથી પણ આ જ આન્સર હતો 0.29 ગ્રામ. આ મેથડ થોડીક લાંબી થઈ જાય, પેલું એક જ સૂત્રમાં કિંમત મૂકો એટલે જવાબ આવી જાય. બોલો, ક્લિયર? ક્લિયર? બતાવો, હટી જાઉં છું. લખી લો, લખી લો. ચાલો, ઓકે ભાઈ, તું જઈએ આગળ. હવે જઈએ છીએ આપણે સ્વાધ્યાય ઉપર. આ ટાઈપના એક્ઝામ્પલ માટે હવે આપણે જઈએ છીએ સ્વાધ્યાય ઉપર. તો બધા સ્વાધ્યાય કાઢો. બુકમાં પેજ નંબર 94 કાઢો. બુકમાં પેજ નંબર 94 કાઢો. ચલો, પેજ નંબર 94. ઓકે, પેજ નંબર 94 ઉપર સ્વાધ્યાયમાં 3.12. સ્વાધ્યાયમાં 3.12 જુઓ બધા. સ્વાધ્યાયમાં 3.12. 3.12 ઉપમાં શું છે કે નીચેનાના રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ? નીચેની વસ્તુનું રિડક્શન કરવું છે તો કેટલો વિદ્યુત ભાર જોઈએ? 3 આપેલું છે. 3માંથી એક હું કરાવું, બીજા 2 તમારે કરવાના. એક હું કરાવું, બીજા 2 તમારે કરવાના. ઓકે, તો 3.12માં ચલો પહેલું હું કરાવું છું. શું કીધું છે 3.12માં? પહેલું કે 1 મોલ એલ્યુમિનિયમ પ્લસ 3માંથી એલ્યુમિનિયમ મેળવવું છે તો કેટલો વિદ્યુત ભાર જોઈએ? અરે એકદમ રમકડા જેવું. 1 મોલ એલ્યુમિનિયમ પ્લસ 3માંથી એલ્યુમિનિયમ મેળવવું છે, બરાબર છે. તો કેટલો જોઈએ? તો કે 1 મોલ એલ્યુમિનિયમ પ્લસ 3 એટલે હું સમીકરણ લખું. હવે રિડક્શન છે એટલે ઓબ્વિયસલી કેથોડનું સમીકરણ લખવાનું હોય. હા, કેથોડનું સમીકરણ લખો. 1 મોલ એલ્યુમિનિયમ પ્લસ 3 એટલે લો આ એલ્યુમિનિયમ પ્લસ 3, આગળ કશું નથી લખ્યું એટલે 1 મોલ સમજવાનું. તો આ 1 મોલ એલ્યુમિનિયમ પ્લસ 3 છે. હવે એનું રિડક્શન કરવું છે તો એલ્યુમિનિયમ પ્લસ 3 ને કેટલા ઇલેક્ટ્રોનની ભૂખ છે, આ કેટલા ઇલેક્ટ્રોનને ખાઈ શકે એમ છે, એની પર જેટલો ધન વીજભાર એટલા ઇલેક્ટ્રોનને તે ખાઈ શકે એમ છે. તો એલ્યુમિનિયમ પ્લસ 3 3 ઇલેક્ટ્રોનને ખાઈ જશે. અને જો એલ્યુમિનિયમ પ્લસ 3 3 ઇલેક્ટ્રોનને ખાઈ જશે તો તે ન્યુટ્રલ એલ્યુમિનિયમમાં રૂપાંતરિત થઈ જશે. આ એલ્યુમિનિયમ પ્લસ 3નું રિડક્શન થઈને સામે એલ્યુમિનિયમ ધાતુ મળી. 1 મોલ એલ્યુમિનિયમ પ્લસ 3નું રિડક્શન થયું અને સામે એલ્યુમિનિયમ ધાતુ મળી. આ દરમિયાન કેટલા મોલ ઇલેક્ટ્રોન વપરાયા? તો આ દરમિયાન 3 મોલ જેટલા ઇલેક્ટ્રોન વપરાયા. હવે 3 મોલ જેટલા ઇલેક્ટ્રોન વપરાયા એટલે બીજા શબ્દોમાં બોલો 3 ફેરાડે જેટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડી. 3 ફેરાડે જેટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડી એટલે હવે એને કુલમમાં કન્વર્ટ કરો તો શું કરો?
3 ગુણ્યા 96,500 કુલંબ વિદ્યુતના જથ્થાની જરૂર પડી. આ બેનો ગુણાકાર કરો, જે આવે તે આન્સર. 3 ગુણ્યા 96,500 કરો, આટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. ફાઇનલ આન્સર, પતી ગઈ વાત. એ જ રીતે બીજા બે તમારે કરવાના. આ જ રીતે બીજા બે તમારે કરવાના. થઈ જશે? ઓકે. તો 3.12માં મેં તમને એક કરાવ્યું, આ જ રીતે બીજા બે કરજો. બરાબર? એ તમારું હોમવર્ક. 3.12માં આ પહેલું કરાવ્યું, બીજા પણ આપેલા છે 3.12માં કે 1 મોલ Cu+2 માંથી Cu મેળવવું છે. અરે યાર જાતે બોલો ને. Cu+2 માંથી Cu મેળવવું છે, દેખીતું છે કેટલા ઇલેક્ટ્રોનની ભૂખ હશે? 2 ઇલેક્ટ્રોનની ભૂખ હશે. 2 ઇલેક્ટ્રોનની ભૂખ હશે એટલે 2 ફેરાડે. હવે 2 ફેરાડે એટલે 2 ગુણ્યા 96,500 કુલમ. વાત પતી ગઈ. તો કરી નાખજો 3.12. હવે 3.13ની વાત કરું છું. ચાલો 3.13 ઉપર જાઉં છું. હું માનું છું કે આની અંદર આપેલા બીજા બે તમે જાતે કરી શકો એમ છો. હવે તો 3.13 ઉપર જાઉં છું. ચાલો 3.13માં નીચેનાના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં બોલો કે કેટલા વિદ્યુતની જરૂર પડે. કુલમમાં નહીં, ફેરાડે પર્યાયમાં બોલો. કુલમમાં નહીં, ફેરાડેના પર્યાયમાં બોલો કે કેટલા વિદ્યુતની જરૂર પડે. ઓકે. જેમાં પહેલું છે પીગાળેલા CaCl2 માંથી 20 ગ્રામ જેટલું કેલ્શિયમ મેળવવું છે. ઓકે, ચાલો ધ્યાન આપો. અહીંયા શું કીધું છે? પીગાળેલા CaCl2 માંથી 20 ગ્રામ જેટલું કેલ્શિયમ મેળવવું છે. તો કેટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડે? આ વેલ્યુને ફેરાડેમાં શોધો. ફેરાડેમાં. ઓકે. હવે શું મેળવવું છે? તો કે કેલ્શિયમ મેળવવું છે. અહીંયા પિગલિટ સ્વરૂપમાં છે CaCl2 એટલે 2 આયનો હશે, Ca+2 અને Cl-. હવે કેલ્શિયમ મળે એટલે કેલ્શિયમ+2 આયનનું શું થવું જોઈએ? રિડક્શન. તો આના માટે કેથોડની પ્રક્રિયાનું સમીકરણ લખો. એનોડનું કામ જ નથી, જે કામ હોય તે જ લખો. જ્યારે અમુક વાર એવું કહે કે એનોડ અને કેથોડ ઉપર મળતી નિપજ, ત્યારે બંનેનું કામ છે. હવે અહીંયા તો ખાલી કેલ્શિયમ મેળવવું છે એટલે સિમ્પલ સમીકરણ કેલ્શિયમ+2. આમાં 2 આયનો હશે, Ca+2 અને Cl-, 2Cl-, જેમાંથી Ca+2નું જ કામ છે. Ca+2 ને કેટલા ઇલેક્ટ્રોનની ભૂખ હશે? તેની ઉપર કેટલો ચાર્જ છે? +2 લો, એટલે 2 ઇલેક્ટ્રોનની ભૂખ હશે તો જ સામે તમને અહીંયા કેલ્શિયમ મળી શકે. હા ભાઈ. ઓકે, ચાલો. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન એટલે બીજા શબ્દોમાં શું બોલું? 2 મોલ ઇલેક્ટ્રોન એટલે બીજા શબ્દોમાં શું બોલું? 2 ફેરાડે. 2 ફેરાડેની સામે તમને 1 મોલ જેટલો કેલ્શિયમ મળે છે. 2 ફેરાડે વિદ્યુતના જથ્થાની સામે 1 મોલ જેટલો કેલ્શિયમ મળે છે. હવે 1 મોલ કેલ્શિયમ મળે છે. હવે શું કીધું છે? 20 ગ્રામ જેટલું કેલ્શિયમ મેળવવું છે. હવે કેલ્શિયમનો અણુભાર બી તો 20 જ ને. કેલ્શિયમનો અણુભાર બી તો 20 જ ને. હા ભાઈ. તો 1 મોલ કેલ્શિયમ બોલો કે બોલી શકો છો તમે 20 ગ્રામ કેલ્શિયમ. હા, જો કદાચ અહીંયા એવું હતું કે 40 ગ્રામ કેલ્શિયમ મેળવવું છે તો કરીએ આપણે વાત. પહેલાં આ જોઈ લો ને. 1 મોલ કેલ્શિયમ અથવા બોલી શકો છો 20 ગ્રામ કેલ્શિયમ, કેમ કે કેલ્શિયમનો મોલર માસ 20 છે. તો 1 મોલનું વેઇટ તેના મોલર માસ જેટલું જ થશે, એટલે કે 20 ગ્રામ કેલ્શિયમ. હા, તો સીધી વાત છે કે 20 ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે 2 ફેરાડેની જરૂર પડે. પતી ગઈ વાત. જવાબ આવી ગયો કે 20 ગ્રામ કેલ્શિયમ મેળવવું હોય તો 2 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે. અહીંયા ફેરાડેના પર્યાયમાં કોઈ એવું કીધું તો ફેરાડેના પર્યાયમાં બોલી દીધું. લો, 2 ફેરાડે. કદાચ કેટલા કુલમ એવું પૂછવું હતું તો 2 ગુણ્યા 96,500 કરી દેતે, એટલા કુલમમાં જવાબ બોલતે આપણે. ચાલો, તો જવાબ આવી ગયો સીધો જ અહીંયા તો ભાઈ કે 20 ગ્રામ કેલ્શિયમ જોઈએ તો 2 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડતે. પણ બાય ચાન્સ અહીંયા એવું કીધું કે 20ની જગ્યા પર સમજી લો કે ભાઈ 40 ગ્રામ કેલ્શિયમ મેળવવું હોય તો કેટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડે? ફેરાડેના ટર્મમાં શોધો આ જ વસ્તુને. તો 1 મોલ અથવા તો 20 ગ્રામ માટે તમે જોઈ શકો છો કે 2 ફેરાડે. ક્લિયર ને? 1 મોલ મળ્યું કેલ્શિયમ અહીંયા. 1 મોલ એટલે જ 20 ગ્રામ. તો 20 ગ્રામ માટે 2 ફેરાડે. તો તે વખતે સ્ટેપ બનાવતે કે 20 ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે
2 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે તો 40 ગ્રામ જેટલું કેલ્શિયમ મેળવવું હોય, જે પૂછેલું છે 40 ગ્રામ જેટલું કેલ્શિયમ મેળવવું હોય તો કેટલા ફેરાડેની જરૂર પડતે? તો 40 ગુણ્યા 2 ભાગ્યા 20 શું કરતે? 40 ગુણ્યા 2 ભાગ્યા 20. ઓકે, 20 દુ 40, 2 દુ 4, 4 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડતે. લો, પતી ગઈ વાત. આ રીતે આ બધા લોલીપોપ સવાલ છે બધા. ઓકે ને? ચાલો, તો સ્વાધ્યાયમાં 3.13 પૈતો એ જ રીતે તમે 3.13નો બીજો કરી શકો છો. એ તમારું હોમવર્ક. 3.13નો બીજો એક્ઝામ્પલ એ તમારું હોમવર્ક. એ જ રીતે નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશન પર્યાયમાં નીચેનાનું જો ઓક્સિડેશન કરીએ તો કેટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડે? ચાલો, 1 મોલ H2O માંથી O2 મેળવવું છે. કરાવું એ પણ કે કરી શકો જાતે? અહીંયા રિડક્શનના પર્યાય રિડક્શન કર્યું આપણે, હવે ઓક્સિડેશન ચલો કરાવી દઉં. 3.14માં પહેલું કરાવી દઉં. 3.14માં પણ પહેલું કરાવી દઉં. ચાલો, 3.14માં પહેલું કરાવી દઉં. બીજું તમારે કરવાનું. ઓકે ને? હા, ચાલો ધ્યાન આપો. 3.14માં પહેલું શું કીધું? 1 મોલ ઓફ H2O માંથી O2 બનાવવું છે. H2Oનું ઓક્સિડેશન કરીને કેટલા મોલ H2O લેવાના? 1 મોલ H2O. હા, તો H2Oના 1 મોલ લઈએ અને જો પાણીની ઓક્સિડેશન પ્રક્રિયાનું સમીકરણ લખીએ તો આ સમીકરણ શું હતું ભાઈ? પાણીની ઓક્સિડેશન પ્રક્રિયાનું સમીકરણ શું હતું? તો કે H2O gives 2H plus 2 electron plus 1/2 O2. જો પાણી 1 મોલ લીધો હશે તો સામે મળતી ઓક્સિજન અડધો મોલ મળશે, કેમ કે 2 વખત H પ્લસ લખી દીધા, 2 ઇલેક્ટ્રોન લખી દીધા, એકલો ઓક્સિજન તો લખાય નહીં એટલે 1/2 O2 લખવું પડે. હા, તો પાણી કમ્પલસરી અહીંયા 1 મોલ જ લેવાનું છે એવું કીધેલું છે. પછી O2 જે મળતો હોય તે O2 તમને સામે અડધો મોલ મળે, O2ના તમને સામે 2 મોલ મળે, O2ના તમને સામે 10 મોલ મળે, O2ના ગમે એટલા મોલ મળે, પણ પાણી કેટલા લઈને કરો પ્રક્રિયા? 1 મોલ પાણી લઈને પ્રક્રિયા કરો એવું કીધેલું છે. તો પાણીનો 1 મોલ લઈને જ્યારે પ્રક્રિયા કરી ત્યારે જોયું આપણે કે સામે મળતા ઓક્સિજનના અડધા મોલ મળી રહેલા છે. ઓકે, તો 1 મોલ પાણીથી અડધો મોલ ઓક્સિજન મળી રહેલો છે. તો શું પૂછ્યું છે? શું શોધવાનું છે ભાઈ? તો નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશન કેટલા વિદ્યુતની જરૂર પડે? અહીંયા જુઓ કે જ્યારે 1 મોલ પાણીનું ઓક્સિડેશન કર્યું ત્યારે સામે અડધો મોલ જેટલો ઓક્સિજન બન્યો. ઓકે, જેમાં કેટલા ઇલેક્ટ્રોનની ફેરફાર થયો? તો કે 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે. હવે અહીંયા કીધું નથી કંઈક કે ફેરાડેના પર્યાયમાં શોધો કે કુલમના પર્યાયમાં શોધો. તો જો ફેરાડેના પર્યાયમાં એ પૂછ્યું હોતે તો કે 1 મોલ પાણીનું ઓક્સિડેશન કરવા માટે 2 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે. આ જવાબ જો ફેરાડેના પર્યાયમાં પૂછ્યું હોય તો. પણ જો કદાચ ફેરાડેના પર્યાયમાં નથી પૂછ્યું ને કુલંબ કેટલા કુલંબ વિદ્યુતના જથ્થાની જરૂર પડે તો હજુ આગળ જાઓ. 2 ફેરાડે છે એટલે 2 ગુણ્યા 96,500 કરી દો તો આટલા કુલંબ વિદ્યુતના જથ્થાની જરૂર પડે. લો, જે સમજવું હોય તે. ઇઝી? હા, ક્લિયર આટલી વાત? ચાલો, બીજું તમે જાતે કરી દેશો. હા, તો 3.12માં જો હોમવર્કમાં 3.12માં બીજું અને ત્રીજું, 3.13માં બીજું, 3.14માં બીજું, હવે 3.15 કરાવી દઉં. 3.15 કરાવી દઉં. ઓકે, ચાલો. 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 20 મિનિટનો ઉપયોગ કરીને NiNO3 ટ્વાઇસના દ્રાવણનું પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું તો કેથોડ ઉપર નિકલનું કેટલું દળ નિક્ષેપિત થશે? કેથોડ ઉપર નિકલનું કેટલું દળ નિક્ષેપિત થશે? ચલો રકમ લખી લો તો પહેલાં 3.15 આપણે ચાલુ કરીએ છીએ. 3.15 આપણે ચાલુ કરીએ છીએ. ઓકે, ચાલો રકમ લખી લો. ચલો લખી લીધી હશે.
જઈએ આગળ. ઓકે, 3.15 માં 5 એમ્પિયરનો કરંટ, એટલે આઈની વેલ્યુ છે 5 એમ્પિયર. ટાઈમ કેટલો છે ભાઈ? 20 મિનિટ. ટાઈમની વેલ્યુ છે 20 મિનિટ. 20 મિનિટ એટલે 20 ગુણ્યા 60 કરી દો ને, 6 દુ 12, એટલે લગભગ 1200 સેકન્ડ થઈ. આ કામ પહેલાં જ કરી દેવાનું, તો પાછળ ભૂલી જવાય. ઓકે, NiNO3 ટ્વાઇસનું દ્રાવણ છે. NiNO3 નિકલ નાઇટ્રેટનું સોલ્યુશન છે, એટલે તેમાં Ni+2 અને 2 ટાઈમ્સ NO3 માઇનસ આવા આયનો હશે, અને દ્રાવણ છે એટલે સાથે સાથે પાણી પણ હશે. ઓકે, પ્લેટિનમના એટલે કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે કરવાનું છે. તો કેથોડ ઉપર જો અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી, પાછું અહીંયા પણ કહી દીધું કે કેથોડ ઉપર નિકલ મળે છે. કેથોડ ઉપર નિકલ મળે છે અને મળતી નિકલનું દળ કેટલું હશે તે શોધો. એટલે અહીંયા પેલો પ્રોબ્લેમ જ નથી કે એનોડ પર શું ને કેથોડ પર શું. તમારે ખાલી એટલું જ શોધવાનું છે કે કેથોડ ઉપર શું મળે છે, એનો પણ પ્રોબ્લેમ નથી. કહી દીધું ને કે કેથોડ ઉપર નિકલ ધાતુ મળે છે, એટલે બીજું કંઈ વિચારવાનું જ નહીં. કેથોડ ઉપર નિકલના રિડક્શનનું સમીકરણ બતાવી દેવાનું. કેથોડ ઉપર Ni+2ના રિડક્શનનું સમીકરણ બતાવી દેવાનું. એટલે કેથોડ ઉપર નિકલ મળશે, હા, અને કેટલી મળશે એ તમારે શોધવાનું છે. તો સિમ્પલ વસ્તુ, પહેલાં તો હું કેથોડની પ્રક્રિયાનું સમીકરણ લખી દઉં. અહીંયા પેલો કોઈ પ્રોબ્લેમ જ નથી આવી રહેલો કે પેલું આપણને કન્ફ્યુઝન થાય કે આનું ઓક્સિડેશન કરીએ કે આનું રિડક્શન કરીએ વગેરે વગેરે. કહી દીધું કે કેથોડ પર નિકલ ધાતુ મળે છે એટલે નિકલનું જ તમારે રિડક્શન કરવાનું. કેથોડ ઉપર Mb રિડક્શન થાય, અને રિડક્શન થાય એટલે આ થઈ ગયું Ni+2. રિડક્શન થાય એટલે અંદર ઇલેક્ટ્રોન ઉમેરાય, રિડ્યુસ થાય, રિડક્શન થાય એટલે અહીંયા નિકલ ધાતુ મળે. આ મળી ગઈ નિકલ ધાતુ. તો Ni+2 2 ઇલેક્ટ્રોન મેળવે છે, રિડક્શન અનુભવે છે અને નિકલ ધાતુ સ્વરૂપે કેથોડ ઉપર જમા થાય છે. આ એનું સમીકરણ લખી દીધું. ઓકે, હવે કઈ મેથડથી કરવું છે? પરંપરાગત મેથડથી કરવું છે કે મારી શોર્ટ મેથડથી કરવું છે? પરંપરાગત મેથડથી કરવું હોય તો એ પણ કરો, શોર્ટ મેથડથી કરવું હોય તો એ પણ કરો. તમને આગળ આવડી શકે એમ જ છે. આ વાત બધી જ એવી છે. તેમ છતાં હું બતાવી દઉં. ચાલો હું શોર્ટકટ મેથડથી કરીને બતાવી દઉં. તો મળતી નિપજનું વજન એટલે કે વેઇટ મારે શોધવું છે. નિકલનું વેઇટ કેટલું હશે? તો હું શું કરીશ? નિકલ માટેનું ઇક્વિવેલન્ટ વેઇટ ગુણ્યા I ગુણ્યા T ના છેદમાં F. બસ. ચાલો સાઈડ ઉપર હવે હું ઇક્વિવેલન્ટ વેઇટ તુલ્ય ભારની ગણતરી બતાવી દઉં. તુલ્ય ભાર બરાબર શું? તો કે તુલ્ય ભાર બરાબર અણુભારના છેદમાં n ફેક્ટર. નિકલનો અણુભાર કેટલો? એક્ઝામમાં આપેલું હશે, ભલે અહીંયા નથી આપેલું, એક્ઝામમાં આપેલું હોય. નિકલનો અણુભાર કેટલો? તો નિકલનો અણુભાર લખી દો અહીંયા સાઈડ ઉપર. નિકલનો અણુભાર હોય છે એક્ઝેક્ટ વેલ્યુ 58.7. નિકલ માટેના એટોમિક માસ યુનિટ અણુભારની જે વેલ્યુ છે 58.7 ગ્રામ પ્રતિ મોલમાં. મોલર ભાર આટલો હોય છે નિકલનો. તો અણુભારની વેલ્યુ નિકલ માટેની કેટલી છે? 58.7 ડિવાઈડ બાય n ફેક્ટર. બોલો શું હશે? ઝડપથી n ફેક્ટર તમે બે રીતે જોઈ શકો છો અહીંયા આ કેસમાં. એક તો Ni+2 ની ઉપર કયો ચાર્જ છે? +2, એટલે તમે લખી શકો છો n ની વેલ્યુ 2. અથવા સમીકરણમાં જોવાનું છે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. 1 મોલ નિકલ મેળવવા માટે 2 ઇલેક્ટ્રોનનો યુઝ થાય છે, તો n બરાબર 2. ઇઝી. 58.7 ભાગ્યા 2 કરો. 58.7 ભાગ્યા 2 કરો. કેટલા આવે? 58.7 ભાગ્યા 2 29.35 આવે. 29.35. આ આવી ગયો ઇક્વિવેલન્ટ વેઇટની વેલ્યુ. મૂકી દો અહીંયા. ઇક્વિવેલન્ટ વેઇટ 29.35 ગુણ્યા કેટલો કરંટ? 5 એમ્પિયરનો કરંટ. કેટલા સમય સુધી? 1200 સેકન્ડ સુધી. અને ફેરાડેની વેલ્યુ કેટલી? 96500. એફની વેલ્યુ તો ફિક્સ છે. 0 કેન્સલ કરી દો ભાઈ, જે આવે તે આન્સર. 29.35 ગુણ્યા 5 ગુણ્યા 12. ઓકે, એન્ડ ડિવાઈડ બાય
965 1.82 1.82 ગ્રામ જેટલું નિકલ તમને કેથોડ ઉપર મળ્યું હશે. આ ફાઇનલ આન્સર. ઓકે, તો આ થઈ ગઈ શોર્ટ મેથડથી ગણતરી. પેલી પણ થઈ શકે છે, પેલી પણ થઈ શકે છે. કઈ રીતે? તો કે 2 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન છે એટલે તમે કહેશો 2 ફેરાડે, 2 ફેરાડે છે એટલે કહેશો કે 2 × 96500 કુલમ. 2 × 96500 કુલમની સામે 1 મોલ જેટલું નિકલ મળે છે. 2 × 96500 કુલમે 1 મોલ જેટલું નિકલ મળે છે. તો આ બેનો ગુણાકાર કરશો 12 પંચા 60, 12 પંચા 60, તો 60000 કુલમ આવશે. તો 12 પંચા 60, 60000 કુલમે કેટલું મોલ નિકલ મળે? આ પણ છે. 2 ફેરાડે એટલે 2 × 96500 એટલે આવશે લગભગ 1,93,000 કુલમ. તો સ્ટેપ તમે બનાવશો પરંપરાગત મેથડથી કરો તો કે 1,93,000 કુલમ વિદ્યુતના જથ્થાએ 1 મોલ જેટલું નિકલ મળે છે. તો 1200 × 5 એટલે 12 પંચા 60, 60000 કુલમ, 60000 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરશો. 12 પંચા 1200 × 5 કરીશું, 12 પંચા 60 અને 1 2 60000 નહીં આવે. હા, 12 પંચા 60 અને 0 0 6000 આવશે. સોરી. તો જો 1,93,000 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરો છો, 1,93,000 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરો છો તો 1 મોલ નિપજ મળે છે. તો 6000 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરો તો કેટલા મોલ નિપજ મળે? તો તમને નિકલ જે છે એના મોલ મળશે. હવે શું કરશો? મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, એ નિકલનું વજન મળી જશે. બરાબર? અથવા તો આ રીત, જે ફાવે તે. ક્લિયર? તો આ બધી બુકની મેથડ પતી ગઈ ને. હવે કંઈ બાકી? 3 પોઈન્ટ કયો હતો? આ એક્ઝામ્પલ કયો હતો? 3.15 હતો આ. હવે છે ને તે ફેરાડેના બીજા નિયમ પર આધારિત છે. એ પછી તો ફેરાડેના પ્રથમ નિયમ પર આધારિત બુકના જેટલા પણ એક્ઝામ્પલ હતા બધા પતી ગયા. આપણી જે આ બુક છે એ બુકના જેટલા પણ એક્ઝામ્પલ હતા બધા પતી ગયા. હજુ નેક્સ્ટ વિડીયો લઈશ ફેરાડેના પ્રથમ નિયમ પર આધારિત, પણ હવે કેવા? હવે બધા આવશે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલા. અત્યાર સુધી ફેરાડેના નિયમ ઉપર આધારિત કોમ્પિટિટિવ એક્ઝામમાં જે કંઈ પણ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે તેનો વારો આના પછીના વિડીયોમાં. અને પછી આપણે ફેરાડેના બીજા નિયમ ઉપર જઈશું. એટલે ફાઇનલી આપણું આ ચેપ્ટર પૂરું થશે. ઓકે, ચલો પ્રેક્ટિસ કરતા રહો. મળીએ. જે હોમવર્ક આપ્યું આજનું મને મોકલાવો. 24 અવર્સમાં મારી પાસે આવવું જોઈએ હોમવર્ક ભાઈ. સાચું ખોટું કંઈ પણ મોકલાવો. ભૂલ પડશે તો આપણે સુધારીશું. જાતે કરીને મોકલજો. ઓકે.